આજે સૌરાષ્ટ્રના પોરબંદરના પાલખડા ગામે જ્યાં કમોસમી વરસાદથી ખેડૂતોનું 100% નુકસાની છે. આજે તારીખ 1/11/2025 થવા જઈ રહી છે ત્યારે આજ પણ ખેડૂતના ખેતરમાં ભીષણ હમાણા પાણી ભર્યા છે. જે મગફળીના પાથરા છે એની અંદર મગફળીના જે બી સંપૂર્ણપણે ઉગવા માંડ્યા છે. ખેડૂતોને તો નુકસાની ગઈ જ, સાથોસાથ પશુપાલકોને જે ઘાસચારાની જે એની વ્યવસ્થા હતી એ પણ બગડી ગયું છે. તો સરકાર ખોટા નાટક કરવાને બદલે યુદ્ધના ધોરણે કોઈ અધિકારી દ્વારા તાત્કાલિક સર્વે કરી પોરબંદરના દરેક તાલુકા મથકે ગામડે ગામડે જઈ સર્વે કરાવીને યુદ્ધના ધોરણે ખેડૂતોને પાક નુકસાનીનું વળતર ચૂકવે. સાથોસાથ આજે સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓની મુલાકાત થતાં કપાસ હોય, મગફળી હોય, સોયાબીન હોય, કોઈ પણ પાક હોય, કમ્પ્લેટ પાકવા આવ્યો, પાકી ગયો, ખેડૂતના ખેતરેથી ઘર સુધી કે માર્કેટ સુધી પહોંચવા આવ્યો કે દિવાળી પછી જે કમોસમી વરસાદ થયો એ વરસાદના કારણે 100% ખેડૂતનો પાક નુકસાન ગયો. જેથી કરીને ખેડૂતોએ જે ધિરાણ ઉપાડ્યું છે એ પણ માફ કરવામાં આવે અને હાલ સર્વે કરીને જે પાક નુકસાન ગયું છે એનું 100% વળતર ચૂકવવામાં આવે. આજ ખેડૂત સેવા સંગઠન ગુજરાતના માધ્યમથી વિવિધ જિલ્લાઓની મુલાકાત લીધી. ગુજરાતની અંદર તમામ તાલુકાઓની અંદર ખેડૂતને મોટા પ્રમાણમાં નુકસાન છે. એટલે યુદ્ધના ધોરણે ખેડૂતોને પગભર કરવા માટે, ખેડૂતોને ઊભા કરવા માટે, ખેડૂતોને હાલ આ ઉત્પાદન લઈ બીજું વાવેતર કરવાનું હતું. કપાસ વીણીને માર્કેટમાં વેચવાનો હતો, મગફળી વેચવાની હતી, કમ્પ્લીટ થઈ ગયું. હવે ખેડૂત પાસે પૈસા નથી તો સરકાર કોઈ પણ પ્રકારની વાર લગાડ્યા વગર યુદ્ધના ધોરણે સહાય ચૂકવે એવી ખેડૂત સેવા સંગઠન ગુજરાતની અને સૌરાષ્ટ્ર ગુજરાતના ખેડૂતોની માંગ છે.